હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. કેમ છો બધાય જણાવજો. તો વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અને અમારી સવાર પણ થઈ ગઈ છે. ઉઠી ગયા છીએ બધાય. તો અહીંયા ચાલે છે જો શું પીવાનું ડાયટિંગ માટે. અહીંયા જો મારું ને ભક્તિબેનનું જીરા વોટર રેડી થઈ ગયું છે અને છોકરાઓ માટે ને અમારા માટે બદામ છે. અહીંયા માન્યા ઉઠી ગઈ છે, મીશુ ઉઠી ગઈ છે અને હેલો ભક્તિબેન, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હે શું થયું? બધા પી જતી નહીં, બધા ન પી જતી, એક આમ જ માન્યાન છે તકમરિયા બહુ ભાઈ. ચાલો જો અમારો નાસ્તો કેવો છે, મસ્ત મજાના ગરમા ગરમ મમરા. આ મરચા જો ભક્તિબેન એમાં વઘારમાં નહીં ખાતા, ચા. અને અહીંયા અમારે નાના બેન રહ્યા ને એટલે ચા દૂધ પીએ. તો એવું છે અમારે. ભાતે વઘારે ગયા છે, માન્ય મીઠું ભાત ખાશે. હા આજે છે ને વાતાવરણ મસ્ત છે, એટલે ફરવાની મજા આવશે. હા એટલે થોડું આજે ગ્રીન મરચા વાળા મમરા વગેરે કેવા લાગે? મસ્ત મસ્ત. હા ચાલ બેસી જા. બોલી આને મેં ચાખવાનું કીધું, મેં કીધું ચાખ તો, મેં કીધું મીઠું નાખવું છે, આમ કરીને આમ લીધા, મેં કીધું ગરમ જ છે. મમરા ઉઠ્યા પછી કઈ બધા મમરા ઉડી ગયા. અમે બધા છે ને શોપિંગ કરવા જવા માટે રેડી થઈ ગયા હતા, બહાર જવા માટે. પણ વરસાદ કે મારું કામ તો વરસાદ આવી ગયો છે નહીં ભક્તિબેન? અરે અમે જવા રેડી થયા ને, કીધું હાલો આપણે જઈએ. 1 વાગી ગયો. હા ખાઈ પી ફ્રી થઈને કીધું હાલો જઈએ. ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. ચાલુ રોજનો ટાઈમ થઈ ગયો. રોજ 4 દિવસ થયા કન્ટિન્યુ આવી રીતે બપોરે આવે. રોજ હું આને મૂકીને આવું ને મિશ્રીને એટલે ચાલુ થાય, પછી પાછી લેવા જાય ને પલળતા પલળતા 3 દિવસ થઈ જાવ. તો જો ધમાકેદાર વરસાદ ચાલુ થઈ ગયો. એ સારું થયું આપણે ગયા નહીં. વહેલા ગયા હોત તો કલાક તો હેરાન થાત. મળે નહીં આવવામાં ને પલરતી તો જુદું પાછું. ભેગું જ કર્યું. હવે કીધું હાલો કાંઈ નહીં, રીલ બનાવી તૈયાર થશે. રીલ બનાવી હવે. ચાલો ફાઇનલી જો અમે હવે જાય છીએ રિક્ષામાં. વરસાદ થોડોક આમ તો રહી ગયો છો, રહી ગયો છે. વાહ વાહ. હા બહાર રિક્ષા ઊભી જ જો, એમાં નહીં મેળાવે તો રેપિડોમાં જશું. જોઈ લીધું છે અમે, 2 મિનિટમાં પહોંચી જશે. નહીં મેળ આવે ને તો. અમે પહોંચી ગયા છીએ ઇનઓર્બિટ મોલ. એની પ્રાઇઝ એવડી હોય ને. હાલો હા એટલે તો આપણે આ ચૂઝ કર્યું. જાવું તું મંગળ બજારમાં ને આવ્યા મોલમાં. હા સ્પેન્સરમાં પેલા જઈએ. ક્યાં મંગળ બજાર ને ક્યાં માર્ક્સ એન્ડ સ્પેન્સર? આ અંદર બધે નહીં લેવા દે મને વિડીયો. હે શોપર સ્ટોપ. શું બકા શું
હા જાશું હા. બીબાની મસ્ત આવે છે કુર્તી. બીબાની મસ્ત હોય છે. મારી પાસે છે બીબાની. માં જાય હાલ તો મારે કિડ્સ વેરમાં જોવું છે. જો આ છે ને જો બેન જો પ્રાશ્યુ માટે કપડા લેવાના છે. લેવા છે? હા હા. પગ દુખાડવાનું. હાલ જો વાહ 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 માનો અહીંયા આવીને છે ને જો સોફાઈ પાસે ઓલી નું જોઈએ છે. અહીંયા એને ખોળામાં બેસાડીને એટલે અહીંયા તું અહીં બેસી જા. અહીંયા મીશુ તો આ બાજુ આવતું જા. ચાલો હવે જવું છે સ્માર્ટ બજાર. અહીંયા મૂકવાનું છે આપણે. ચાલો જો વરસાદ આવે છે ભાઈગા ઘરે. હજી માર્કેટમાં જાવું તું કા ભક્તિબેન? અંદર તો એવું પ્લાન બનાવ્યું તું, બહાર આવીને જોયું ને તો વરસાદ. અમને તો અંદર એમ હતું નથી આવતો. રિક્ષા ઓનલાઈન બુક કરાવી લીધી હતી. ચાલો જો રિક્ષામાં બેસી ગયા. વરસાદ કે મારું કામ. આઈ લવ મિસ. શું લખ્યું? આઈ લવ એમએસ. તો અહીંયા અમારા ઘર પાસે ચાલુ વરસાદે અમે છે ને જો પાણીપુરી ખાવા માટે ઊભા રહી ગયા છીએ. લઈ લે પ્લેટ લઈ લે મેનો. ગરમ કે ઠંડી? ચાલો જો હું આવી છું મસાજ કરાવવા માટે. જો આ પગમાં મસાજ કરે ને ઘીથી, ગાયના ઘીથી મસાજ કરે. આ હાથનું છે. બેને કીધું હાલો તમે થાકી ગયા હતા એટલે કે મારે નથી કમર દુખે છે ને. માને ડાન્સ ક્લાસ મૂકવા ગઈ હતી ને એટલે હું આવી ને તો હું ચાલો જો હું મસાજ કરી અને તેડીને માનું તેડીને જ આવી. 15 મિનિટ વાર હતી ને તો ત્યાં બેઠી. પછી ઘરે પહોંચી. મેં કીધું આ બે સૂઈ ગયું હશે કદાચ એટલે મેં ફોન ન કર્યો. તો એ બે રાહ જોતા છે. રાહ જોતા હતા એમાં એવું ચાલો 5:15 વહી ગયા હતા અને અત્યારે જોવા. હા પણ માન્યાને છોડી પોણા સાથે 15 મિનિટ ત્યાં ઊભી રહી. ત્યાં 7 વાગ્યા. હા જો ત્યાં હું ગઈ ને તો ઘીનું મસાજ 10 મિનિટ કરે. પછી ઓલું બીજું વેટ લોસનું મશીન છે ઓલું આખું બોડી ઓલું વાઇબ્રેટ થાય ને તો એમાં છે ને 2 જણા એ કર્યું ને પછી મારો વારો હતો એટલે ત્યાં બેઠી થોડીક વાર. પછી એ થઈ ગયું ને તો 15 મિનિટની જ વાર હતી. મેં તો ઘરે જાઉં તો વળી મારે તરત પાછું આવવું પડે. બંને ઓલ પાયલબેન ત્યાં જ રહે ઉપરથી એને બોલાવ્યા હતી. નીચે આવ્યા ને 15 મિનિટ બેઠ્યું ત્યાં ઓટે. પછી માનુને લેવા ગઈ. પછી માનુને લેવા ગઈ ને તો એને હજી છોડી જ નહોતી. 15 મિનિટ લેટ છોડ્યા. એટલે કાલ છે ને ઓલું લાસ્ટ ડે. એડિટિંગ થઈ ગયું અમારો વિડિયો. હવે મારું કરી દો હાલો. બે વિડિયો પેન્ડિંગ છે હજી. બોલો તમારે 2 જ છે. મારે કેટલાય મારે કેટલાય છે. એક તો કર્યો છે. હાલો હવે જમવાનું શું કરું? જમવાનું બસ આપણે પૂરું. પાણીપુરી માં લી જાય કંઈક કરી નાખી. હળવું આ ખાય એવું થોડું થોડું ખાવ. એ લોકો જે ખાવું હોય એ કરી નાખીએ. પીઝા બનાવી દો.
કઈ સામાન તો છે નહીં પિઝાનો. કાંઈ પીઝા નથી ખાવા, હજી પાણીપુરી જ ખાધી. અને આજ તો વરસાદ હતો ને તો આવ્યા ને તો પલળી ગયા તો જો કપડાં ને જો બધા મારે જો કાઢવા હાલો, હું પલડી નથી પણ આમ જરી જરી ઓલા હે ને તો ગમે નહીં હવે. ભેજ લાગ્યો હોય ને એટલે મજા ન આવે. આવ્યો હોત તો મજા આવે તો ઓલું મસાજમાં. અરે કેટલી થાકી ગઈ. મને હવે તો હાથ પગ મટી ગયા ને માથું દુખે છે, જો માથાને મસાજ કરવું જોઈએ ત્યાં થોડું બોલા માથું બળ ફેરવા હોય ને તો થાય. એમાં જો ભક્તિબેન છે ને લોચાનો મસાલો લેવા છે ને તો મેં હવે લોચો શીખવાડું. મને લોચો આવડતો નથી, સાંભળો જ પણ મેં ખાધો નથી ક્યારેય. તો અહીંયા લોચાનું પલાળી દઈએ આપણે, તો કાલે બનશે લોચો. તો અહીંયા જો ભક્તિબેને શું કાઢ્યું છે. જો આ ચણાની દાળ એક વાટકો લીધી છે. આ પાણીની અંદર પેલા ધોઈ નાખી. છટકી ગયો હાથ. ધોઈ નાખી એમ, ધોવા માટે નાખી ને તો ભેગું જ નાખવાનું બધું, ચોખ્ખા નહીં, અલગ નહીં 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 પલાળવામાં. નહીં નહીં જો આટલી કમથી તે અડદની દાળ, અડદની દાળ હા. નાખવાની છે. અને જો એને જેટલા જ તે ચોખા. એટલા જ ચોખા એમ. જાજી આપણે છે ને આમાં ચણાની ચણાની દાળ જ હોય. હા સમજાઈ ગયું. પછી આમાં છે ને આને આખી રાત ઉપર લડવા દેશું. હા. 2-3 પાણીથી પેલા વોશ કરી નાખીએ. હા હા, તો ચાલો એને વોશ કરીને પછી પલાળ દેવાનું, બરાબર પલાળી ને. દેવાનું. પછી કાલે છે ને આપણે પીસતું. આનું બેટર છે ને પતલું હોય ને એટલે વધારે લોચો બને. થોડુંક એવું હોય એમ? ને દાળ તોય તે વધારે બને. હા 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 એટલે ઘણો તોય બનશે. હા, અમે અમારા ઘરે હોઈએ ને ત્યાંથી સેજ મોટો વાટકો છે ને 4 જણા પલાળીએ છીએ. હા હા પછી આ 2 છોકરીઓ તો કેટલો કેટલો ખાય એટલે પછી વધી પડે. હા, એની કરતા કીધું કે આટલો બહુ થઈ ગયો. બરાબર. સારું, ચાલો લોચામાં સેવ જોહે ને. ઝીણી સેવ જોશે. હા હા, એ આપણે લેવા જાવી જોઈએ. ઝીણી સેવ જોશે ને આદુ જોશે ને મરચા જોશે. એ તો છે. ધાણા ભાજી લઈ આવશું. ધાણા નહીં જોઈએ. નહીં જોઈ. ધાણા જોશે ચટણી કરવા. હા હમ. ચટણી કરવા જોશે. ચટણી. તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી લેશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય.